કૃપા વિદ્યાલયના બાળકો રાજસ્થાન પ્રવાસે રવાના। નખત્રાણા તાલુકાની નખત્રાણા ખાતે આવેલ સંત કૃપા વિદ્યાલયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના બાળકો રાજસ્થાનના ઉદયપુર, કુંભલગઢ, હલ્દીઘાટી, માઉન્ટ આબુ શૈક્ષણિક પ્રવાસે 3 બસ પ્રયાણ કર્યું, જેમાં શૈક્ષણિક પ્રવાસ સાથે બાળકો ભારતીય પ્રાચીન સંસ્કૃતિથી અવગત થાય અને ભારતીય પ્રાચીન ઇતિહાસથી અવગત થાય તે હેતુથી સંસ્થાએ રાજસ્થાન પ્રવાસનું આયોજન કરેલ છે। સાથે રિટર્નમાં ગુજરાતના પ્રાચીન શક્તિપીઠ અંબાજીના દર્શન કરી પરત ફરશે। સાથે અપર પ્રાથમિકના બાળકો ગુજરાત પ્રવાસે જોડાયા છે, જેમાં પણ અલગથી બીજી 3 બસ રવાના થયેલ છે। ગુજરાત પ્રવાસમાં અડાલજની વાવ, વૈષ્ણવદેવી મંદિર, સાયન્સ સિટી, કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને કાંકરિયા તળાવ, અટલ બ્રિજ, રિવરફ્રન્ટ ફ્લાવર શો, વડતાલ સ્વામી નારાયણ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોઈચા મંદિરથી નખત્રાણા પરત આવશે। જ્યારે નિમ્ન પ્રાથમિકના બાળકોની 8 બસ કચ્છ પ્રવાસ રવાના થયેલ છે, જેમાં અંબેધામ, ગોધરા, વિજય વિલાસ પેલેસ, શ્યામજી કૃષ્ણ વર્મા તીર્થ, માંડવી દરિયા કિનારાની મુલાકાત લેવા રવાના થયેલ છે અને બાલ મંદિરના બાળકો નખત્રાણા તાલુકાના સ્થળો માટે 2 બસોથી 1 દિવસીય પ્રવાસમાં જોડાયા છે। આ તમામ પ્રવાસે જનાર વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી મુરુભા વિશાજી જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી અને શાળાના આચાર્ય નવનીતભાઈ પટેલ તેમજ સ્ટાફના શંકરસિંહ, વિપુલભાઈ, નરેશભાઈ તેમજ રાજેશભાઈ, પરેશભાઈ, હિમાંશુભાઈ તેમજ ઉર્વીબેન, દીક્ષિતાબેન, કોમલબેન, વિધિબેને પ્રવાસ રવાના માટે લીલી ઝંડી આપેલ હતી।